નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ એ પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? તમારી જમીનનું વેરિફિકેશન અને ઈ-કેવાયસી ફરજિયાત કરવાના રહેશે, નહીં કરો તો અટવાઈ જશે 2000નો હપ્તો। દમણના સાંસદ ઉમેશ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલને 2 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી। હવે રાષ્ટ્રવાદી દળોનું શાસન છે। પશ્ચિમ બંગાળમાં મધ્યાહન ભોજન યોજનાના લોકાર્પણ સમયે સીએમ શુવેન્દુ અધિકારીનું વિપક્ષ પર નિશાન। ન્યૂયોર્કમાં વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્કની સંપત્તિ $600 અબજ ઘટીને $684 અબજ થઈ ગઈ છે। સ્પેસ એક્સના શેર અને ટેસ્લાની નબળી કામગીરીને કારણે આ ઘટાડો નોંધાયો। અમેરિકામાં બર્ગર રેસ્ટોરન્ટમાં જમવા બેસેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર, અનેક લોકોના મોત થયા। દક્ષિણ અમેરિકાના પેરુલા નાઝકા શહેરમાં એક પ્રવાસી વિમાન ક્રેશ થયું છે। નાઝકા લાયન્સ જોવા જઈ રહેલું એરોડિયાના એરલાઇન્સ પ્લેન ખેતીની જમીન પર ખાબકતા તેમાં સવાર તમામ 13 લોકોના કરુણ મોત। મેઘરાજાની તોફાની બેટિંગની મોરબી જિલ્લો જળબંબાકાર થયો। 18 રસ્તા બંધ, મચ્છુ નદી 2 કાંઠે વહી। મિડિલ ઇસ્ટમાં તણાવ વધતા અમેરિકા દ્વારા ઈરાની એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નવા હુમલાની વિચારણા વચ્ચે ઈરાને ભારે વળતા પ્રહારની ચેતવણી આપી। રાજકોટના બેડીપરામાં મોડી રાત્રે જર્જરિત મકાન ધરાશાયી થયું। કાટમાળ નીચે દબાતા એક વ્યક્તિનું કરુણ મોત। ગુજરાતમાં દાયકાઓથી કડક દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં 20,000થી વધુ મહિલા દારૂની બંધાણી બની। કાયદો ફક્ત કાગળ પર, સર્વેમાં ખુલ્લી પોલ। અમદાવાદમાં રિક્ષાનું ભાડું ફરી મોંઘું થવાના એંધાણ છે। સીએનજીના ભાવમાં 4 રૂપિયાનો વધારો થતાં ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશને લઘુત્તમ ભાડું 25થી વધારી 30 રૂપિયા કરવાની માંગ કરી। ગુજરાતને અરુણાચલથી જોડતી એકમાત્ર ટ્રેન આખી રિઝર્વ્ડ થઈ। ઇનર લાઇન પરમિટ લાગુ થતાં જનરલ ટિકિટ નહીં મળે। કોમનવેલ્થ ગેમ્સની બેટન ધ્વજ આજે અમદાવાદને વિધિવત સોંપાશે। 2030ની CWGની ઝલક પણ બતાવાશે। ઇથેનોલ સામે આંદોલન, તહેસીન પૂનાવાલાનો દાવો, કોઈ ઓર્ડર વિના મને હાઉસ એરેસ્ટ કરાયો। E20 સસ્તું કરો, શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ આપો। ઇથેનોલ વિવાદ વચ્ચે કેજરીવાલની 3 મોટી માંગણીઓ। આંધ્રપ્રદેશમાં નવા એરપોર્ટનું લોકાર્પણ, પીએમ મોદીએ કહ્યું અગાઉ માત્ર એક જ પરિવારના નામે રખાતા હતા એરપોર્ટના નામ। ભાજપ સાંસદ કંગના રનૌત વિરુદ્ધ લખનૌમાં હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓએ કંગના પર જેનજી વિદ્યાર્થીઓ અને યુવાનોને ગટર જનરેશન કહી અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો। અયોધ્યાની કોલેજમાં ચિઠ્ઠી પર લખેલી મળી બોમ્બ બનાવવાની રીત, 3 વિદ્યાર્થીઓની એજન્સીઓએ કરી તપાસ। ભારત દ્વારા શ્રીલંકાને અપાતી સહાય $7.5 મિલિયન વટાવી ગઈ। દ્વિપક્ષી સંબંધો વધુ ગાઢ બન્યા। PAK આતંકવાદીઓની હિટ લિસ્ટમાં બંગાળ, સીએમ શુવેન્દુ અધિકારી। જંતર મંતર પ્રોટેસ્ટ પર STFનો સનસનીખેજ ખુલાસો। દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાને જજોની પસંદગી પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા। લોકોનો અવાજ દબાવવા તમામ કાયદાનો ઉપયોગ થઈ રહ્યો છે, જસ્ટિસ AP શાહના શબ્દો। કેરળમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, 6 વ્યક્તિઓના કરુણ મોત, અનેક લાપતા, બચાવ કાર્ય ચાલુ। હજુ પણ કેરળના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। GST કલેક્શનમાં બમ્પર ઉછાળો, જુલાઈમાં 15.4% વધારા સાથે રેકોર્ડ, 2.11 લાખ કરોડ રૂપિયાની વધુનું કલેક્શન। કેન્દ્ર સરકારે હોટેલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો ક્ષેત્રમાં વપરાતા કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સતત બીજા મહિને ₹200નો ઘટાડો કર્યો। વરસાદ પછી હવે દુષ્કાળનો ડર, IMD-WMOની ભયાનક ચેતવણી। ઓગસ્ટમાં બગડી શકે છે ચોમાસાનો મિજાજ। આજે આવતીકાલનું હવામાન, 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ। ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડે તેવી આગાહી। ગુજરાત સરકારની કર્મચારીઓ માટે મોટી ભેટ, આ નિર્ણય અંતર્ગત રહેમ રાહે નિમણૂક મેળવનાર માત્ર કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ।
માંજલપુર પેટા ચૂંટણીમાં ઓછું મતદાન ભાજપનો ખેલ બગાડશે કે કોંગ્રેસનો ફાયદો વધારશે? ઊભા થયા સવાલો। જુગારની રેડમાં 5 લાખના તોડ બાદ થયેલા ખેલમાં પીએસઆઈ ઝેબલિયા અને પીએસઆઈ કાગડા ભેરવાયા। કુલગામમાં આતંકી હુમલો, પહેલા નામ પૂછ્યું પછી છત્તીસગઢના 2 શ્રમિકોને ગોળી મારીને કરી હત્યા। કર્મચારીઓ માટે મોટા સમાચાર, હવે માત્ર 24 થી 48 કલાકમાં મળશે પીએફના પૈસા, સીધા યુપીઆઈ ખાતામાં જમા થશે આ રકમ। બેંકમાંથી કેશ ઉપાડનારા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા, બનાવટી નોટો અટકાવવા આરબીઆઈનો નવો આદેશ। મોદીજી રાહુલ ગાંધી પાસેથી કંઈક શીખો, શહેજાદ પૂનાવાલાએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ। અનિલ અગ્રવાલને મોટા સમાચાર મળતા શેરધારકો માટે ડિવિડન્ડની જાહેરાત કરી, વેદાંતા એલ્યુમિનિયમનો નફો 3 ગણો વધ્યો। બેન્કિંગ અને નાણાકીય વ્યવહારો થશે સરળ, આજથી દેશભરમાં CKYC 2.0 સિસ્ટમ લાગુ કરવામાં આવી। સુરત જિલ્લામાં આભ ફાટ્યું, 24 કલાકમાં 24 ઇંચ વરસાદથી જળ પ્રલય, સુરતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। દાન ચોરી બાદ હવે ધાર્મિક ઉત્સવોના ખર્ચમાં કૌભાંડનો પર્દાફાશ, રામ મંદિરમાં ફૂલોની સજાવટમાં કરોડોનું કૌભાંડ। સ્પેસ એક્સના શેર ક્રેશ અને ટેસ્લાના નબળા પરિણામોની મોટી અસર, મસ્કની સંપત્તિ થઈ ગઈ અડધી। ટ્રેક્ટરની ટ્રોલીમાં ઉપર ખડકી ઈંટો અને નીચે ભર્યો દારૂ, તસ્કરની તરકીબ જોઈને આબકારી વિભાગ પણ ચોંક્યું। મુંબઈ સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી, મ્યુલ બેંક એકાઉન્ટ ગેંગ પકડાઈ, 7 આરોપીઓની ધરપકડ। વડોદરાના ગોત્રીમાંથી આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો થયો પર્દાફાશ, 8 દિવસના બાળકનું સફળ રેસ્ક્યુ। મચ્છુ ડેમ છલકાતા નદીમાં આવ્યું ભયાનક ઘોડાપૂર, ધસમસતો પાણીનો પ્રવાહ કચ્છના રણ તરફ રવાના થયો। આજથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, ક્રેડિટ કાર્ડથી લઈને જીએસટી નિયમો સુધી 8 નિયમોમાં ફેરફાર લાગુ। જમ્મુ કાશ્મીર જાતિ ધર્મ પૂછીને આતંકવાદીઓએ 2 મજૂરોની હત્યા કરી હોવાના દાવાથી સમગ્ર દેશમાં અરેરાટી ફેલાઈ। યુક્રેનની રાજધાની કીવ પર રશિયાનો ભીષણ હુમલો, ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલ હુમલામાં 9 લોકોના કરુણ મોત। આરબીઆઈની ખાસ યોજનાને મળ્યો જબરદસ્ત રિસ્પોન્સ, $40.41 અબજ વિદેશી મૂડી ભારતમાં આવી। દિલ્હી રમખાણો 2020 કેસ, તાહિર હુસેન અને અન્ય 5 લોકો આઈબી અધિકારીની હત્યામાં દોષિત, 6 નિર્દોષ જાહેર। રાજ્યના 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, સૌરાષ્ટ્રમાં ચિંતાજનક સ્થિતિ। હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 જાહેરાત, અમેરિકન પાસપોર્ટ 10 વર્ષના નીચલા સ્તરે। ગુજરાતમાં 51.28 લાખથી વધુ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાના 23મા હપ્તા હેઠળ ₹1025 કરોડથી વધુની સીધી નાણાકીય સહાય પ્રાપ્ત થશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દીજો લાઇક, ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ।